તો કેમ છો બધા મારા મિત્રો, આપ સૌનું સ્વાગત। તો આજના બ્લોગમાં આપણે હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ધાબા ઉપર, મતલબ છત ઉપર। તો ગાઈસ આપણે ઉપર આવી ગયા છીએ, ધાબા ઉપર મતલબ છત ઉપર આવી ગયા છીએ। હા ગાઈસ મજા આવી ગઈ। તો ગાઈસ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને રાતે રાતે કઈ મસ્ત હરિયાળી છે ગાઈસ નહીં। ગાઈસ રાજસ્થાની ગીત વાગે છે, મજા આવી જશે। તો ગાઈસ આ છે ખાનપ્રિયા મારું બનાવ્યું બતાવ્યું હતું। તો એક આદમી આગળ સૂતા છે। તો અત્યારે આપણે નીચે જઈએ। મસ્ત લાગુ છું ગાઈસ, મને ખબર નથી કેવું લાગતું મસ્ત લાગતું। ચાલો આપણે અત્યારે નીચે ગાઈસ આ છે વીરુ કેમ હે। તો પછી ગાઈસ આપણે નીચે આવી ગયા। નીચે કુલ આવું છે। તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા હતા નીચે અને આપણે જઈ રહ્યા છીએ આમ આગળ। તો ચાલો આપણે જઈએ। ના ના પહેલે પડતો બોરો બુડા ફળિયા હતા એવામાં જ ફેશન નીકળી એરમ એક બુડો પડ્યો। તો ગાઈસ કાલે ઓછી પબ્લિક હતી પણ આજે જરાક વધી ગઈ છે પબ્લિક। તો ચાલો મંદિર જતા આવીએ। તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા હતા મંદિરે। નાખું જરાક આ છે રૂમ, એ નાનો જ છે મંદિરે। જય ગણેશ ભગવાન, જય હનુમાન દાદા। તો ગાઈસ ચાલો અત્યારે આપણે બહાર જઈએ। તો ગાઈસ પછી આપણે બહાર આવી ગયા હતા અને અત્યારે આપણે જઈએ રૂમ આગળ અને રૂમમાં જરાક કામ હતું તો હું બેસું જરી બહાર। ચાલો રૂમ આગળ જઈને હું આગળ અત્યારે પણ માણસ આવે છે। તો ગાઈસ ઘણા લોકોના કમેન્ટ આવતા હતા કે ગાડી તમે કેમાં આવ્યા છો। તો અમે આવી ગયા છીએ આ ક્રેટામાં, અમારા કાકાની છે પણ હું એમાં આવી ગયો છું। અને અત્યારે તો ગાડી લોક છે એટલા માટે હું બતાવી નહીં શકું, બીજા બ્લોગમાં કદાચ બતાવી શકું છું। તો ગાઈસ અત્યારે હું બ્લોગને વિરામ આપું છું આજના માટે આટલું જ। તો મળીશું બીજા બ્લોગમાં, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। રામ રામ બધાને।